રાજ્ય સરકારની 5 વર્ષની ઉજવણી સામે કોંગ્રેસ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે અને દેખાવો પણ કરાઈ રહ્યા છે, જે અંતર્ગત ગુરુવારના રોજ ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. તો વિરોધ કરી રહેલા કોંગ્રેસીઓની પોલીસે અટકાયત કરી હતી. રાજ્ય સરકાર દ્વારા 5 વર્ષની ઉજવણીને લઈને ઉજવણી કરાઈ રહી છે, તો કોંગ્રેસે રાજ્ય સરકારની 5 વર્ષની ઉજવણીના વિરોધમાં સરકારના પ્રજા વિરોધી કામો સાથે વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરાઈ છે. 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમો આપવાની જાહેરાત કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરાઈ હતી. ત્યારે ગુરુવારના રોજ માતાવડી સર્કલ પાસે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના સમર્થનમાં સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો. સુરત કોંગ્રેસ પ્રમુખ નૈશદભાઈ દેસાઈ સહિતના કોંગ્રેસીઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાવા પામ્યા હતા, જેઓની પોલીસે અટકાયત કરી હતી. સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી એમ 9 દિવસ સુધી રાજ્ય સરકારની ઉજવણીના વિરોધમાં દેખાવો કરવાની જાહેરાત કરાઈ હોય, જેને લઈને રોજે રોજ અલગ અલગ મુદ્દાઓ સાથે રાજ્ય સરકારનો કોંગ્રેસ દ્વારા વિરોધ પણ કરાઈ રહ્યો છે. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા, જી10 ન્યૂઝ.